હે ગાઈસ, જય માતાજી. તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હીરો લાઈફ વ્લોગમાં. ગાઈસ, ગુડ મોર્નિંગ. વેરી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વિષ્ણુ આવે છે અને બહાર ગયા છે, કદાચ કંઈક કામ હશે એટલે. તો મેં બનાવું છું કોફી. તમને બતાવું કઈ અલગ રીતે કોફી બનાવીએ છીએ. તો બતાવો તમને. એના માટે પૂરતો સામાન પહેલાં તો આપણે કોફી, પાણી અને દૂધ, આટલું વસ્તુ જોઈએ છે. તો હું કેવી રીતે બનાવું એ તમે જોજો ખાલી. તો ગાઈસ, મૂકી દઈશું અહીંયા. તો પહેલાં લઈશું આપણે કોફી. તો પહેલાં લીધી છે કોફી. કોફી આપણે કાઢી નાખીશું. તો ગાઈસ, કોફી કાઢી નાખી છે. હવે લઈશું થોડી ખાંડ. હજી બી થોડી ખાંડ લઈશું. બસ હવે લઈશું થોડું પાણી. અને હવે આને હલાઈ કરવાનું છે, ભેગું કરવાનું છે. તો આપણે ગઈની હોય પેલી તારવાળી, તેનાથી કરવાનું. અને મારી છે તે મેં ધોવાની છે, પણ એ બધી મહેનત કોણ કરે, એટલે મેં ચમચી લઈને બે ગઈ ગાય. બસ આવું આપણે કરતા જઈએ. તો હું તમને બતાવું લાસ્ટ રિઝલ્ટ મિક્સ કરીને. તો ગાઈસ, આવું થાય ત્યાં લગીને બનાવવાનું. પછી આને આપણે 1 ચમચી મીઠી નાખી દઈશું. 1-2 ચમચી. અમે મોટું ગ્લાસ છે એટલે. હા, અને પછી આપણે દૂધ કાઢી દઈશું. જોઈ શકો છો તમે કેવું થયું. પછી મેં ઉપર કરી દઈશું. અંદર થોડું દૂધ વેડવા ના રાખાય, કોફી અંદર ના વેડી જાય. આ છે ને ફીન કરવાની, મેં એટલી બધી ફીન નથી કરી. ફીન કરી હોય તો બહુ મસ્ત લુક આવે ગાઈસ. જોઈ શકો છો તમે. કોફી તો ખબર નહીં પૂરી થઈ ગઈ ના છે. જો આનું ઉપર થોડાક ચોકલેટ નાખી એટલે બહુ મસ્ત કોફી લાગી જાય. તો તમારા ઘરે કોઈ બી ખાસ મહેમાન આવે તો તમે આ ટ્રાય કરજો ને કરજો જ. એકદમ ઉપરથી બતાવો. ગાઈસ, હવે ટેસ્ટ કરીશું કોફી. વિષ્ણુ કરશે કે મેં કહું? વિષ્ણુ, મેં કહું ચમચી કોફી કરશે. આપણે ટેસ્ટ કરીશું. આ કહેવાય અમીરો વાળી કોફી. કેફેની યાદ લવડાવવાની હતી એટલે આજે એવી કોફી બનાવી. ગરમ બહુ છે, બહુ જ મસ્ત બની ગાઈસ. તમે પણ ટ્રાય કરજો આવી રીતે બનાવવાનું. તો કોફી પીને મળીએ.